આપણે જ્યાં બ્લોગમાં વાત કરી કે પંખો તૂટી ગયો ને આ ફિટિંગ કરવાનો છે, કઈ રીતે ફિટિંગ કરીએ તમને બધું બતાવીશ. તો ઠેઠ વિડીયોમાં બિના રહેજો. વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ ને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. ત્યારે દિયા તમને થઈ જ જશે. તો તમે બંધનનું કામ ચાલવું છે બધું ને અહીંયા મસબો છે, અહીંયા ગણેશભાઈ છે, લોકેશ સ્ટાર. હું આવેલો જાઉં છું કાંઈ વળી જઈ એટલે જે કંઈ થોડુંક થઈ જાય કામ એટલે તો નથી. તો મિત્રો આવી રીતે તૂટી ગયો છે પંખો ને આપણે બીજો પંખો નાખવાનો છે સારો. આ તૂટી ગયો કાંઈ એટલે બદલાવીને છે. વિડીયો અધૂરો રહી ગયો મેં તમને કીધું કે હોફોનને એવું બધું કાઢવાનું છે, બીજો પંખો નાખવાનો છે આપણે, એટલે થોડીક વાર લાગશે ફિટિંગ કરતા, તો કરી જ નથી. તો મિત્રો જો આ ઓલો પંખો આપણે તૂટી ગયેલો હતો ને આ ત્રણ પકડી નવી નાખી દીધી ને અંધારું પણ થઈ ગયું છે. જો તમે મજબાના લબુચ્ચા ચાલુ થઈ ગયા ને અમારે લબુચ્ચા કાંઈ છે નહીં. ગણેશભાઈ કાલના ખારખા ગયેલા હતા લોકેશ સ્ટાર. હવે તો છે કાંક મહેનત કરીને બેહાડવાનો છે એટલે હમાય. ને અમારા મહેમાન આવી જાય એક પાસે થોડાક જો આંખું તપકાય. ઓહો છોટા સિંહ કા બસા. હાલે હાલે મુખી, હાલે મુખી આવ્યો. હાલ મુખી બિંધા મુખી જો તેલ લેવા આવી જાય કે હરતો નથી. ઓહ હરતો નથી. એને બોલ તણાવવાનો કીધો છે, બોલ તણાવી લઈ. હાલો બોલ તણાવી લઈ. એવી રીતે કંઈક થાય. નાનો તો પંખો નાખી દીધો છે. નાનો તો પંખો નાખી દીધો ને મોટો તો એ તોડ નહીં નાખ્યો. પાનું થઈ ગયો. પાનું એ દોરું કૂતરા પાનું. કૂતરો તો અહીંયા છે ને કે પાણી તણાવી લઈને ગેર મને નાખેલો. ગેરમાં નાખેલો પણ તોય ફરે. તો સેટિંગ ન થાય. ગેરમાં નાખવા દો તો હે હું જાઉં. મિત્રો હું અહીંયા બેસી ગયો લાક કરવા. બાર લોકેશ સ્ટાર. હે હા હા લોકેશ સ્ટાર પર બોલ કરે મને એ બોલ કેમ થાય. તો ફેરવા ફેરવા હાલો. માથે ટીંગાઈ ગયા કે આખા તો હાલે છે. તો ઉભા રહો, ઈશારો કરવામાં ઘડી ખમજો. મિત્રો આવી રીતે મહેનત કરી. હે તો મિત્રો ઘણી મહેનત કર્યા પછી જો કાંક આવો જુગાડ કર્યો છે. કાંઈ હાયલું નહીં એટલે નટ બટ કાંઈ નાખી નથી, ડાયરેક્ટ ખીલો મારી દીધો ને વાળી દીધો. હાલે એમ કરી નાખ્યું. પછીની વાત પછી જોયું જાય છે, કારણ કે અત્યારે 2-3 ટીપો મારીએ ધીમે ધીમે આપણે સ્લોલી રાખશું ને ફિટિંગ કરી નાખ્યો છે. થોડોક ઠપ કરીને ઘણો બેસી ગયો છે ને થોડોક ગાળો પડાવવો પડે એમ છે. ત્યારે રાત થઈ ગઈ અને કાંઈ મહેનત કરવી નથી દાદી. અડાડવા પૂરતી આગો પૂરતી આપણે ખાલી કરી નાખ્યો. હા ને સવારે જવું પાછા વાઘું મૂકવા એટલે પાછો બીજો બ્લોક આવી જાય ને અત્યારે ટૂંકમાં પતાવી દીધો અને જઈ બંધણ બાજુ હાલીને પોખણ ચડાવી દઈએ, બધું કરી દઈએ કામ. ઓ ગણેશભાઈ કઈ દોરી ઉભા રહો દોરી નહીં. તો મિત્રો ફિટ થઈ ગયું છે પંખો અને હોખવાણ. અહીંયા થોડુંક બાકી છે, ફિટ કરે છે. બીજું પાનું નથી કે તમારો ફોન બંધ કરી દો કે સાઈડમાં રાખો ઘડી વાર. હોખવાણને એવું બંધ કરી દો. હા તો તમે આવી રીતે દોરી બાંધી હોખવાણ ભાંગી જાય, કારણ કે હોખવાણ વળીને ડાયરેક્ટ પંખે અડી જાય ભાંગી જાય છે. કારણ અમે ન જતા અને તમે બ્લોકમાં જોયું હતું કે ફિશિંગ કરવા જતા અચાનક પંખો ભાંગી ગયો ને આપણે પાછો બીજો નાખીએ દીધો નવો ને નટ બટ કંઈ નાખ્યું નથી, ડાયરેક્ટ પોબો નાખી દીધો આધાર પૂરતી ટેસ્ટિંગ કરવા પૂરતી. મિત્રો એમાં એવું હતું કે જો આ પંખો છે આ મડી જાય એટલે આ પંખાનું પાંખડું ઓલો પણ સાઈડમાં અડી જાય. અહીંયા ખાસ હારે આ ખાસ હારે અહીંયાથી એની લીધે તે પંખો તૂટી જાય છે. આ બધું એટલું બધું નથી અટતું,
થોડીક દોરીઓ તણાવવી પડે એમ છે. કરશું પછી હવે હાલ એવું થઈ ગયું એટલે અકારશું. તો મિત્રો બંધણે પોગી ગયા છીએ ને બંધણનું શાક જોવો, બોમલો છે, હિકા, પછી શું છે બીજું, સમના, કસલીઓ, હિકા ને એવું બધું જોવો તમે. સમના ને એવું કોને પીનું મંજવાળું કેવું મસ્તીનું ભાઈ, અંધારું અંધારું. તો મિત્રો ઘણી મહેનત કર્યા પછી પંખો ફિટ કરી નાખ્યો થોડો ઘણો ને વિડીયો પૂરો કરી દઈએ આપણે. વિડીયો ગમે તો વિડીયોને લાઈક, કોમેન્ટ ને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને હવે પાછા વાઘું મૂકવા જઈએ ત્યારે તમને પાછો બીજો બ્લોગ બતાવી દે. અત્યારે વિડીયો કરી દઈએ પૂરો.